સાહેબને બનાવી દીધા છે કાર્યકર ઉર્ફે માણસો સાથી પરિવાર અમરધામ આશ્રમના સ્વયંસેવક. પગથિયા ચડે આમ પહેલવેન જોજો સાહેબનો વારો કાઢ લેવાનો છે. કેટલા માણસ છે? હાલવા હાઈલા જ રાખો. તમને ભેગા એટલે જ લીધા છે, તમને ખબર પડે કે બેન ક્યાં ક્યાં આટા મારે આખો દી. હે સાહેબ લે આજ તો શું છે તમારે? હાઈતમ આવી ગઈ, હાડી પહેરીને બેઠા, મજામાં ને? સરસ. શું કરો છો? આ જો ટોપી બનાવું. થેલી બનાવો એમ? ના ટોપી જો તો એ ભગવાન, હાથ મૂકી દે. મજામાં? દર વખતે ઈ હું હે આજ મારું મન કહેતું હતું કે તમે આવશો. મેં ઓલાને કીધું કે તમે બહાર ના જશો, આજ જલપાબેન આવશે કે ના ના. મેં કીધું એ આવશે જ કહું. કેમ એવું હતું? ના એવું મન કહેતું હતું કે આલો નેટ પૂરું થઈ ગયું હતું ને તો 2 દિનના વિડીયો નતા જોયા તમારા, તો સારું નતું લાગતું મને. અને મારું મન કહેતું હતું કે તમે આવશો આજે, તો આવ્યા. નેટ પૂરું થઈ ગયું? હા. વિડીયો ન જોવાતા? ના શું કરશું તો? રિચાર્જ કરી નાખીએ. ના ના એવું કાંઈ લાવ ના કરશું. ના બોલો ના. નંબર. ના જલપાબેન. લાવો ને ભાઈ, વિડીયો જોવાથી નહીં તમારો ટાઈમ જતો હોય તો અમે ઈ કરી દઈએ. કા ના ના. બોલો બોલો નંબર નંબર બોલો. કાઈ વાંધો નહીં, નંબર બોલો. હાલો. હા દેજો હાલો. આ ઉપરનો હા ઉપર. કેટલું કામ કર્યું આજે? આજે હે ને 25 રૂપિયાનું કામ કરી. 25 રૂપિયાનું કર્યું. હા પછી 25 રૂપિયાનું શું લેશો? એ અત્યારે નહીં હાલતા, એ તો હે ને મહિને હાલે પૈસા. પૈસા આ વીઆઈ નો છે ફોન? ના કાર્ડ ક્યાંનું છે? આઈડિયાનું. એ વીઆઈ ભેગું થઈ ગયું. મને કઈ ખબર નથી. વીઆઈ વોડાફોન આવી ગયું. પંખો નો ચાલુ કરી દે. જમી લીધું? ના એ બહાર ગયા, ઈ આવશે ને પછી બનાવશે જમવાનું. ઈ બનાવશે? ના એ બધું લાવી દે ને મને સામાન બહારથી. શું લેવાનું બાકી છે? એ કે કઈક મીઠું બનાવું. તમે કીધું તમે આવો પછી કો બનાવશે. તમે બનાવી જ ન ખાય ને, આપણે જમી લેવાય. ઓ મારા વડા જેવો પતિ પરમેશ્વર પણ ખાવા ટાણે નહીં સાહેબ. ઈ થાંભલે ચડે, આપણે થોડું ભેગું થાંભલે ચડે. ભૂખ લાગે તો ખાઈ લેવાય. ના એક બેન એમને બોલાવ્યા હતા ને કે રાખડી બપોરના હોય તો તમે આવજો, તો એ ખાલી ભેગા થાય. આમાં કેમ મને કઈ પ્લાન પૂછતા નથી? અને આ 350 થઈ ગયા? વધી ગયા. બધું વધી કાંઈ ગયું. લગન હતા ને તમે પણ અને જલપાબેન આપણે ફાઇલ લઈ ગયા હતા ને તમે. આ એનું છે ને ક્રાઇસ્ટમાં ઓપરેશન થઈ જશે કોઈ પણ પ્રકારના ઓલા વગર. હો એ વાત થઈ ગઈ ડોક્ટર આરે. ઈ લોકો- જોઈ થઈ ગયું રિચાર્જ રેડી. આ વિડિયો જોયા કરજો પણ માર ધક્કો ન ખાઓ. ના તો તમારી શકલ કરજો, જોવો ને તો થોડું સારું ધીમું લાગે મને. એવું તમને કઈ થઈ ગયું તમારા ધીમું ધીમું ખોટું કરજો. નહીં કહેતી તમને. ધીમું ધીમું 2 દિના તો બહુ મિસ કરતી હતી તમને. ઓલામને કહું શું કરીશું આપણે? તો એમ કહેતા હતા કે તહેવાર આવશે ને તો આપણે અહીંયા જાવું છે કે આથી ચાલ 7 8 હું તેડવા આવીશ. બીજા અત્યારે જો કોઈ ગાઈડલા ગોદડા તમારા ગાઉન તમારામાંથી જીજી કલરના જોતા હોય, જી સાઈઝના જેટલા એટલા કાઢી લ્યો. જો આ એટલા ભરી એવી એમાંથી તમારે જે થાય ને જે જોઈએ એ લઈ લ્યો. અને આ છે મારા ભાઈના કપડા. ઈ થાય તો રાખો, ન થાય એમ એમને પ્લાસ્ટિક આ થઈ જાય. આ અહીંથી થઈ જાય. આ સાઈઝ આપણે થઈ ગઈ દોવાની. આ સાઈઝ થઈ જાય તો રાખો, અને ન થાય તો પાછા તમે આશ્રમે આવો ને તો અહીંયા તમને ખાલી પ્લાસ્ટિક કાઢી લો ને તો થઈ જાય. આ ટી શર્ટ તો થઈ જાય મોટા. આ તો મોટા છે હે? બસ આટલા તો બહુ હાલો. અને આમાં તમારા ગાઉન જે જે કલર ગમતા હોય એ કાઢી લો. ઓમાં હું છે ખોલો જી બ્લેન્કેટ આટલું તે સાઈઝના જ છે. તમારા સાઈઝ ફિટિંગ કદાચ જરૂર પડે તો તમારું મશીન તો છે. એક ભાઈ આપી ગયા એટલે એમને એમાં થઈ જાય ને ટૂંકમાં હા, એમ થઈ જાય તો ન કરે. હાલો, આમાં તમારે જે જે કલર જોતા હોય અને જેટલા જોતા હોય એટલા કાઢી લો. હાલો, ગુલાબી સરસ લાગશે. આ નાખો. આ શું લાવો પ્રસંગમાં જઈશ ને તો પહેરવા. કાંઈ ઈ તો થઈ જાય ઓપરેશનનું તો. અને સાડીઓ બે મને ખબર તમે સાડી પહેરો તો સાડી ઘણી હતી ગતાવત કા પાછા આવશું ત્યારે. આ ચપ્પલ હાલો. ના આશ્રમમાં આવશે ને પછી પહેરશું. હા આવજો. આ તમારા ચપ્પલ, આ મારા ભાઈના ચપ્પલ, આ બ્લેન્કેટ. ચપ્પલ તમારે આવા પહેરવા છે ફેન્સી? પહેરી હાલી શકો છો? હું તો ચાલી આપું. હા
જોવો જી માપો જી. હા અંગૂઠો જે આમ કરું ને તેથી મને કેવરાય આમ નથી દુખતો. હજી નથી મુહૂર્ત ન થયું. ડોક્ટર એમ કે અહીં ધક્કો ન ખાતા હું તમારા ઘરે આવે તમારો અંગૂઠો છો. શું કરશું સાહેબ લગાવશું એટલે અવાજ દેકારા વાળો આવે એમ આમ થાય આપણે દેકારીયા છીએ. થઈ ગયા રેડી હાલો. ક્યાં ગમે છે બે ગમતા બે રાખો બધા નો રાખાય બીજાની જરૂર પડે. હાલો આ બે બ્લેન્કેટ ગાડલા આ બાજુ રાખજો. આના ઉપર રાખી દે. બસ બસ આ તગાર. હાલો બે ગાડલા બે બ્લેન્કેટ આવી ગયા. ઓછી કાંઈક ત્યાં સ્ટોક નતો ને એટલે નથી લઈ આવ્યા. આ પાછું લાવો તો લેંઘો જોવા દે તો મને મોટો છે. હા તો આ થઈ જાય ને. હા હાલો રાખો. ના ઈ નાનો થાય ઈ ઓમાં જવા દો. ઈ ઓલા શ્યામાબેન વાળા પાર્સલ માં જવા દો. ઈ ભર લ્યો પાછું. હાલો આમાંથી ગાઉન તમારે લેવાઈ ગયા જોઈએ છે વધારે. એટલે આ પાછું દાદીમાં પોટલો બીજો ખુલશે. દાદીમાં થેલો લઈને નીકળ્યા સાઈ છે કા આમાં તમારું કઈ નું અમારામાં આવી જાય. આ દાદીમાં થેલી હાલો આમ કોઈ દી ખૂટે જ નહીં આમાં ગાવું. આપણે જોડી સીવડાવી છે લીલા કલર ની. જો આ ખંભામાં નથી આવતી. હા કરિયાણામાં હું જોઈશ. કરિયાણામાં લોટ પૂરું થઈ ગયું. હા હાલો લોટ બીજું જે તમારું તમારે જે જરૂરિયાત હોય ને એ દઈ જાવ. એટલે મારે શું છે તમારે ડબલ નો થાય ને મારે બીજે ક્યાંય દેવાનું હોય તો અહીંયા ઘટે નહીં. ઘટે તો ભગવાનની દયાથી ઘટે જ નહીં પણ ટૂંકમાં તમારે જે જે જરૂરિયાત હોય શું જોઈએ ખાંડ એવું બધું ઘટતું હતું. એટલે જે ઘટતું હોય મને કયો તેલ હાલો ભાઈ ખાંડ લોટ કાઢો આમાંથી. હા ચણાનો લોટ સૂકી ચા હા ઈ ચા ખાંડ પછી હળદર હા હે તમારે જે જે જોતું હોય એ રાખો. રાઈ ખીચડી હા ખીચડી કરી. ખીચડી ચોખા રાઈ લોટના 2 કલાક મૂકી દો એટલે લોટ પાછો મારે દેવા ધક્કો નહીં. લોટ હા ઘર હવે દરાવા જવું પડશે આ વખતે. એકવાર દયા હો ઘંટી ના પડતો હે હા લેતા આવો. રેડી હાઈ તમારી ઓકે. ત્યાં આવીશ ને આશ્રમમાં પછી મજા આવશે મને. આ હે ને મૂંઝવણ થઈ ગઈ. તો તમે હાઈ તમાઠમ કહું તો છો હાઈ તમાઠમ કરવા અહીંયા આવતા રહ્યો એમ તો હાઈ તમાઠમ નું કઈ ઈ કહેતા હતા ઓલા મારા ઘરવાળા કે ઓપરેશન થયું ને આપણે 15-20 દિવસે રોકાશું કે પછી આ કોણ કે હાથી અમે તો કીધું ઓપરેશન કરીને અહીંયા આવતા રહ્યો એમ. હું ત્યાં જ આવી ગઈ. મેં એમ વિચાર્યું હતું કે આ ઓપરેશન થઈ જાય ને કાકા તો પછી આ તહેવાર હોય જાય ને 7મ 8મ જાય પછી કરાવી નાખીએ કારણ કે ક્રાઇસ્ટમાં એનું ઓપરેશન ફ્રી માં છે. બરાબર અમે ચેક કરાવડાવ્યું એને પેટની અંદર ગાંઠ છે. કરાય તો પણ હે ને પછી લોકો એમ કહેતા હતા કે તમારે પૈસા દેવા પડશે રિપોર્ટ ના ને એટલે હું જઈ ગઈ. તો પૈસા આપણા આગળ ન હોય તો કેમ. મારા ભાઈ શીખ ગયા. ઈ એમ એક બેન બોલાય હે કે તમે આવો કે મારે રાખડી બાંધી તેમને તેડાય તો ગયા મેં જાતા આવો. પછી કે હું ક્યાં બંધાવા જઈશ કે ઈ તમને એમ જ કહેતા અત્યારે આવો તો અત્યારે જતું રહ્યો કે જલપા બેન આરે કે આ ત્યાં આવું હોય ત્યાં આવતા રહ્યો કા ખાજો પીજો ને કામ કરજો થાય એટલું બાકી આનંદ અને કરજો. રોટલી બનાવવાનું આપજે કારણ બધાનો ઓલી રસોઈ બનાવવા ને તમે રસોડું પછી મને રોટલી બનાવવાનું આલજે કારણ હું બનાવી. બેઠા બેઠા થાય એવું કરવું. હા ત્યાં બેઠા બેઠા થાય ઈ કરવાનું. ભાઈ તો વ્યવસ્થિત છે. ભાઈ ને કઈ તકલીફ નથી એમ. ના એટલે એમ નસ દબાણ પણ ઓમ એને નસ દબાતી છે ને એટલે હે હા નસ દબાણ આયા એને કોકે દીધું છે આ એટલું ઓયડી રેવા હાટું થઈને ભાડું નથી લેતા. જી તમે કાલે જોડી હતી એકદમ સીધો નહીં ખાતો અને મેં ઓલી ગાંઠ દુખાય ને એટલે નહીં કરી શકતી હું અત્યારે. અમે આને પેલા આવ્યો ને તે ડબ્બામાં લોટાઈ નતો કાંઈ નથી એમને જોઈ અને આની પેલા આવી ને હમણાં છેલ્લે તે લાકડા ક્યાંકથી ગોતી આવીને ચૂલે ઓલું કરતા હતા. બાઈને ચૂલો રાખ્યો હતો અને રસ બાટલા ને પૈસા નતો ભરાવાનો. ભરાઈ દીધો બાટલો. હા ભરાય. ઈ લોકો બધા એમ કે પછી શું કરવું છે આવતું રહેવું છે હાવ હચોડું હું ઈ આવે ને એટલે એમને પૂછી લો પેલા ઈ મને એમ તે કે કાર્યક્રમ પૂરો થાય અહીંયા આવતા રહ્યો ખાવ પીવાનો આનંદ કરો થાય એટલું કામ કરજો. ભાડા નો સડે રોજ ઉઠીને ઉજાગરા કરવાની ખાવું હું કમાવું ક્યારે. મને ખબર આ ખીચડી જોતા જાવ એટલે હું કટે છે ઈ કયો આમાંથી.
એ તો ઠીક છે આ ખાવા પીવાનું બધું આવી રીતે એડજસ્ટ થઈ જાય નહીતર તો બધું માથે ઓલું થઈ જાય ને એમ પેલા એક બનાવે ને તો ઓલું બુટી કરતા હતા, પછી એક ભાઈ ને ફૂલના હારનો ઓર્ડર આવ્યો તો 2 દી આખી રાત જાગી સવારના 6 વાગ્યા સુધી કામ કર્યું. જમ્યા એની 4-5 દિવસ અને લગાતાર ઈ કામ કર્યું. ઈ આમ ઓલી બાજુ મહેસાણા બાજુ ને બેન તમે કોઈ એમ કીધું કે તમે આ બાજુ ગુજરાતમાં જાવ ને કામે મળી રહે ને કોઈક મદદ કરતા મળી રહે એમ. દેખાવાળા ગામ હે એ મારું સસરાલ હે. તો પછી એક ભાઈ હતા ને એ કહેતા હતા કે રાજકોટમાં ઘણા લોકો સારા હે, બધા દાતાર કે ઘણું દાન પૂન આવે કે તમે જાશો ને તમારી આવી પરિસ્થિતિ બદલાઈ જશે કે. તો મને વિશ્વાસ નતો આવતો ત્યારે તો મારા મોબાઈલ કાંઈ નતું. પછી આઈકણ આવે ને તો બધું અમને લોકો જ આપી દે, જે લોકોને થોડી દયા આવે ને પંખા બંખા બધું ખાલી કે કપડે જ એમાં આઈકણ આવે. અને એક દિવસ છે ને 4-5 દિવસની બહુ એલી થઈ વરસાદની તો અમે બેઠા હતા ઘરમાં, નળિયાવાળું ઘર હતું તો ઘણું પાણી પડતું હતું અંદર. તો જમ્યા નતા 4-5 દિવસ ને પછી એક બેન આવે ને તમારે તેમને દયા આવી ને તેમને ચા અને ખીચડી બનાવીને અમને 12-1 વાગે જમાડ્યા કે તમે જમી લો કે 4-5 દિવસ આમ રહેશે તો કેમ તમારી પરિસ્થિતિ થશે. અને મકાને પડી ગયો ત્યારે તો હાવ ખંડિત થઈ ગયું એટલે પછી મેં કીધું કોક દી ભવિષ્યમાં પાછું જવાય ન જવાય એટલે એમ નીકળી આયા ઘણા. હાલો મીઠું બનાવજો કઈ ઘી મૂક્યું હાલો ઘટે નહીં કઈ સાહેબ વધે નહીં કઈ નહીં હોતો પેલા તો ખુદની ફેમિલી અરે જમવાનો ટાઈમ નહીં એમને. પેલાના જમાનામાં ભલે પૈસા નહોતા પણ એકતા હતી, ભેગા જમતા બધા એ ઘરે, બહાર ફરવાનું જાય એ ઘરે જે હોય બુજુર્ગના હારે બેહે અને એ સારું લાગતું હતું. એ જમાનો સરસ હતો, ભલે પૈસા નહોતા જલપાબેન પણ એકતા ને સંપ હતો. અત્યારે પૈસા હે ને તો માણસો આગળ ટાઈમ નહીં. અત્યારે જો ફેન્સી રેસ્ટોરન્ટમાં જમવા વહી જાય અને મા બાપ ઘરે વાળ જોતા હોય કે ક્યારે દીકરા વહુ આવે જમે, છોકરાઓના હારે ખેલે ઘડીક વાર, એ બધું વહી ગયું અત્યારે. અને મારા નાની તો એમ કહેતા હતા કે બેટા ભૂખું બેસી રહેવાનું પણ કોઈના આગળ હાથ ન ફેલાવતી ગઈ. મારા નાની બહુ ધાર્મિક હતા, એમને જ બધું મને આ શીખવાડી, પૂજા પાઠ. ઈરામાપીરના ભગત હતા, બહુ એમને દર્શન આપ્યા ને તો કે તારે કોઈ દી ભક્તિ નહીં મૂકવાની કે. મેં કીધું હું યાદ રાખીશ અને હું ખોટું તમારથી નહીં હંતાડું. હું ખુદ મેરડીમાંની ભક્તિ કરતી હતી ને તો પોતે મેરડીમાં મારા પંડમાં આવતા હતા પણ કે તને જેટલું દુઃખ પડે ને તને તો આગળ જઈશ ને હું તને દુઃખ નહીં પડાવતું. મારું મેરેજનું ક્યાંય નક્કી જ નહોતું જલપાબેન, પણ પછી અચાનક હે ને જેમ ભગવાને મોકલી દીધા અમને, નકર મારું કાંઈ નક્કી નહોતું. હું તો એમ જ વિચારતી હતી કદાચ જો પહેલાં તમારો કોન્ટ્રાક્ટ થયો ને તો હું મેરેજ ન કરત અને એમના આશ્રમમાં આવતી રહેત, હું ન કરત મેરેજ. પણ આ મારા ભાગ્યમાં લખેલું હતું. એમનું એની કા કોઈ નહીં ને એટલે એમને એમ કે મને 2 રોટલી તો બનાવીને આપશે ને. એમને એવું વિચાર્યું કે તારી સેવા કરી મારા પાપ ધોવાશે કે. એમને એવું એમ કહીને મારા મેરેજ કર્યા. એ વિચાર નાનો નથી. અને જો હા અને ઘણું વાંચવે, ભલે અમારા પાસે કાંઈ નતું આ તો તમે અત્યારે મળ્યા અમને, અમે કાંઈ નહીં ભૂખા તરસાઈ બેસી રહેતા પણ આમ સારું લાગતું એકબીજાનો હતવારો. અને ઘણું મને હાંચવે એ મારા ઘરવાળા, ખોટું નહીં કહું. હા અને મેં ઘણી અને મારો જીવ એવું ભરી જાય. જો હું જમવા બેસું તો મને એમ થાય કે કોકને હું જમાડું, ગાયને રોટલી ખવડાવું, એવું મને આનંદ મારો જીવ આમ ખેંચાય. એટલે પહેલાં હું ન જમું. એક બ્લાઇન્ડ આવતા હતા ઘણા ટાઈમની વાત છે, 6-7 વર્ષથી, એક બેબીને લઈને આવતા હતા. જ્યારે હું જમવાનું ટાણું થાય ને તો એ મારા દરવાજે એમ ભારે જાય. તો જમવાનું તો ઓછું છે, પૈસા નહોતા એ ટાઈમે, તો પછી હું મારા ભાગનું લઈને એ લોકોને દઈ દઉં. જ્યારે આવો ને ઉપરાઉપરી તમે જો તો અઠવાડિયું 10 દિવસ પછી એમને એમ થઈ ગયું કે ના બેન એના જમવા મેં અમને આપી દે. પછી બંધ થઈ ગયા લોકો. પણ મને એમ થતું હતું કે હું ભલે ભૂખી રહેલીશ પણ એ લોકો ભૂખા ના રહેવા જોઈએ, કેમ કે એ બ્લાઇન્ડ એ જોઈ નહીં શકતા એટલે આપણે જોવું પડે. એટલે પોતે ભલે આપણે ભૂખા રહીએ પણ બીજાનું પેટ ભરાય ને એટલું આપણે વિચાર કરવો પડે. મને તો જલપાબેન મળ્યા ને મને એમ થઈ ગયું કે સાથ મને અમરમાના દર્શન થઈ ગયા. એમના ભલે લોકોને ન દેખાય પણ ભગવાન કયા રૂપમાં આવી જાય ને એ આપણને કઈ ખબર ના પડે કાકા. અને જે જલપાબેને ત્યાગ આપ્યો હોય બધો અને જે કાર્ય કરી રહ્યા ને એવું કોઈની હિંમત નહીં કરવાની. હું એમની હિંમતને દાત આપું કરવાનું કે મેં ઘણી છોકરી જોઈ અને જો પટેલ કુંડનું નામ રોશન કરી જલપાબેને. નકર અત્યારની છોકરી કેવું કરે કેમ કરે, છોકરી ઉપર અત્યારે ભરોસો નહીં થતો. ભાગે જ એક કહેતા નહીં 100 માં 1 દીકરી સારી થાય છે. તો કદાચ જો આવા બેન હોય ને તો આ સંસાર હે ને દુખિયારું ના રહે. કદાચ આવા 2-5 બીજા થઈ જાય ને તો આવા દુખિયારું ના રહે. હજી આમને જો એમના જીવનમાં ઘણો સંઘર્ષ કર્યો હશે, ઘણા દુઃખ જોયા હશે, તડકા અને ઘણું એવું મહેનત કર્યું હશે પણ કોઈની કઈ નહીં શકતા. આજ જો ભલે બીજાને હસાડે ને પણ મારું મને એમ કે ઘણું દિલ મેં ઘણું દુઃખ એમને જોયું હોય.
મારે છે ને કદાચ ઘણું જોયું પણ કોઈને કહી નહીં શકતા એમનું દુઃખ એ. ખાલી એમને જોવે ને એને ખબર પડી જાય કે ના બસ. બસ ચૂપ. મને તો તમે મળી ગયા ને હા બસ તમારે કઈ ચિંતા નથી ને બસ. કઈ નહીં મને હું ભલે મને ભગવાન મને 6 મહિના ભૂખી બેસાડે પણ જો તમે મને મળી ગયા ને એટલું જ મારા लिए બહુ. અમે એના માટે તળિયું કાઢીએ. બધા એમ કે તમે આરામ કરી લો ને તમારે ઘરની બહાર નથી નીકળવું, પણ હું મારી જાતને એટલી ના સ્ટેબલ અને સક્ષમ કરી લઉં કે નીકળવાનું થાય ને ત્યારે હું નીકળી શકું એમ. તમારા આશ્રમ મેં કીધું ને કે હું જયારે ઈચ્છું ને ત્યારે હું આપણે કદાચ હોસ્પિટલના ખાટલે હોય ને મારે વાળીને નીકળવું હું નીકળી શકું. એટલી કુદરતી મારામાં એ શક્તિ આવી જાય કે હું મારા કાર્ય પતાવું ત્યાં સુધી હું સ્ટેબલ રહી શકું. વાગ્યા લગી જાગવાનું એમની બેબી માટે ટાઈમ નહીં દઈ શકતા તો એ કેટલું મોટું સંઘર્ષ છે અને કેટલું મોટું બલિદાન છે. એક औरत હોય ને औरतને એનું દર્દ ખબર પડે ભલે નો કહેતી હોય કોઈને, એ ભલે બદામના વચમે રહેતી હોય પણ એની પણ પીડા એને જ ખબર હોય. કઈ વાંધો હાલો. અત્યારે આપણે સરસ મજાના તહેવારો આવે છે તો આપણે હસતા હસતા ઉજવવાના. આપણે કઈ રડવા ભેગા નથી. એ તો વાત સાચી. આપણે કૃષ્ણ ભગવાનને માખણ ખવડાવવાનું હા એમ એટલે આપણે આનંદ કરવા ભેગા થયા છીએ. અને અગાઉ શું કામ આયોજન કર્યું કે બધાએ આપણે આપણી ઘરે ઉજવતા હોય તહેવારો, અને અમુક ઘર એવા હોય કે જે કાલ શું ખાશું, તહેવારો આવે છે તો હું પહેરશું, એ વસ્તુ વગર વિચારતા હોય કે આપણો તહેવાર કેવો જશે એમ. એટલે અમે બધે તો ન પૂગી શકીએ પણ અમને ભગવાન જ્યાં જ્યાં પુગાડે ત્યાં અમે એવું વિચારીએ કે આપણે જેમ તહેવાર ઉજવીએ એમ એ એની ઘરે કંઈક નાનું મોટું રસોઈ કરી રાંધી ખાય ભલે બે અને રોટલી એનો તો તહેવાર ઉજવે એમ. અને એનો તહેવાર સારો સારો જાય. ભગવાનને અને ધન્યવાદ. બધાને મેં આજ લાઈવમાં કીધું છે કે તમે કાંઈ ન કરો કઈ નહીં, પણ તમારી આજુબાજુમાં જ્યાં જરૂરિયાત હોય ત્યાં તમે તમારી ઘરે જે નાની મોટી રસોઈ કરો ને એ દેજો. હા કારણ કે તમારી પાસે છે ને એ ઈશ્વરની કૃપા છે, બધાય પાસે બધુંય નથી. હા એટલે અમારું આ આખું ગ્રુપ ભાઈ હરેશભાઈ, સુભાષભાઈ, શૈલેષભાઈ અને અમારા સાહેબ એને ઘરે નહોતું ફરવતું. બેન તમે જ્યાં જાવ ત્યાં અમારે આવવું છે એમ. તો છે કે બધા અત્યારે 50 કિલોમીટર થી અહીંયા આવ્યા છે. આરતી ભરું વંદન. અને રાત દિવસ એની સેવા અખંડ છે હમણાં તો છેલ્લા 1.5-2 મહિના અષાઢી બીજ પછી તો. હા અષાઢી બીજ નો કઈ તહેવાર કરો તમે જલપાબેન? અરે મોટા પાયે વયો ગયો અષાઢી બીજ તો વઈ ના, હવે કરો ને તો મને તેડાવજો. આવતા વર્ષે આવજો. અષાઢી બીજે તો જબરદસ્ત ભજન હોય કા. હા 2 દિવસ. હાલો અમે બેન રજા લઈએ કારણ કે હજી અમારે ઘર ઘણાય બાકી છે. ઘણી જગ્યાએ કીટું કુરિયર બસમાં મૂકવાનું છે. આઈટમ આવતો રે ને આઈટમ કરવા આવતા રહીએ તો મેં કીધું આઈટમ કરવા આવતા રહીએ મેં કીધું એને. આવી છે. બસ રોતા નહીં. હા એમ રડવાનું ને હસતા રહેવાનું. હસતા રહ્યો ને હસાવતા રહ્યો. અમાર માં એ જ કીધું કે હસતું જ રહેવાનું. ના મારે કોઈને રોતા મોઢા કે રોતા અવાજ નથી સાંભળવા. રોતા નહીં. સાચી વાત. હું રોવે ને ફોનમાં તો એમ કહું બસ કરો ને બાપા, થોડીક વાર છાના રહી જાવ ને મારી યાર વાત કરો એટલી વાર એમ. આખો દી રોતું જ સાંભળવાનું આપણે બધાને. સાચી વાત. કોક તો આપણને દાંત કાઢતું સામું મળવું જોઈએ ને એમ કે અમે કઈ હસતા હસતા તમારી સામે આવીએ. સાચી વાત. એટલે હું કહું ને કે ભગવાન એને જ બનાવે નિમિત્ત કે જે આ બધું પી શકે. સાચી વાત. લાયક તો આ ઓટોમેટિક મંડે ખાવા સમય આવે એટલે સમજણ અનુભવ બધું શીખડાવે. હા વાંધો નહીં. 100 માં એક હોય એને જ મોકલે ને ઈશ્વર હા કે આ મારું કાર્ય પૂરું કરી જશે. ઈશ્વર અને ભગવાને અમુક એવા નિમિત્ત કરીને મોકલા જ હોય નહીં તો બેલેન્સ નો રહે. હે ભાઈ સુભાષભાઈ છે એ રક્ષાબંધન ના નિમિત્તે આપે છે તમને. હો હાલો આ ભાઈઓ ક્યાં ઘટે દોજી. વાહ રે વાહ. હે રક્ષાબંધન અગાઉ જો ભાઈઓ આવી ગયા. ના બંધનમાં નહીં રહેવાનું, છૂટા છૂટામાં જ રહેવાનું. કોક દી કે એના જીવને બંધન થઈ જાય પછી હું નો આવી શકું તો ઈ નો આવી શકે, તમે નો આવી શકો એને દુઃખ થાય. આશીર્વાદ તો આપી છે કે અમરમાં હે ને તમારું આ કાર્યને પૂર્ણ કરે. જ્યારે ઈ નિર્માણ પૂરું થાય ને આશ્રમનું ત્યારે મારી આત્માને શાંતિ મળશે. અને ઈ કાર્યના અંદર એવું રાખજો કે રસોડું તો રાત દિવસ 24 કલાક ચાલુ રહે. અમે નિસ્વાર્થ ને રાંધવા માટે અમારા જેવા આમંત્રણ આપજો. અમે વગર ભાવે બેસીને રસોડું બનાવશે કે કોઈ ભૂખા ના રહે.
તમારે તમારા જીવનનો જે નિર્ણય લેવો હોય તમે તમારે 5 થી 15 દી વિચારી લ્યો આજ અને લ્યો. આઝાદીનો દિવસ છે. ગાંધી બાપુ જો એમના પાસે પૈસા નતા, ખાલી એક લાકડી હતી ને એકતા હતી, તો આપણા અંગ્રેજના ગુલામી મેં બહાર કાઢ્યા. નગર આપણો ભાર નહીં, નગર અત્યારે આપણે ગુલામી કરતા, ખાવાનું ન મળતું હોય. એની પાસે સત્ય હતું ને, ભલે પૈસા સત્ય નતું હતું, પણ ભલે સત્ય પૈસા હતું નતા. તો હજી ઈ એની સત્યની આજે નોંધ લેવાય, સત્ય પૂજાય છે. રાહે જ હાલ્યા. હા, ઘણાય પડકારો આવ્યા ને નહીં. સમય ગમે હોય સત્ય ચૂકવું નહીં. નહીં. અને સત્ય જીત્યું. હાલો રેડી, હવે કઈ ઘટે? ના ના, હાડિયું નવ્યું ઘટશે હવે. શું ઘટે? તમારી યાદી ઘટશે ભાઈ. હું તો હાજર હાજર તો છું. મારે હવે વિચાર થઈ ગયો, મંડો એક જોવા. ફોટો લઈને અને તમારે છે ને મારે પર્સમાં રાખવી છે. ઉઠીને નકશામાં જેવું કર્યું, ફોટો મારા મોબાઈલમાં પાછળથી કાઢી લીધો, એને પાસે જ રાખે, બેવડો વારેલો છે. હવે નથી ને. એવું છે. હવે નથી, એક ફોટો તો એને કાઢી લીધો. નથી એમાં હોય તો ખબર નહીં છે. હાલ્યો આપું અત્યારે ઈચ્છા તમારી પૂરી થઈ તો નવો પડવી લઈ ચાલે. મને ખબર હતી ફોટા વિતરણ ચાલુ કેવો કર્યું. લાગે મિલિટરી જેવો જોવો તો જયારે આર્મી માં બેઠા ને ઈશ્વરના આર્મી છીએ આપણે અત્યારે. આર્મી જ છે. મેં તો તેરી સલામ ને એમ જ કીધું મારા ઘરવાળા, મેં કીધું એમને એક બંદૂક આપી હોય બોર્ડર ઉપર ભારે કે તો કેવા લાગે કે અસલ લાગે કે અરે બોર્ડર ઉપર તો ભગવાને આપણને આના માધ્યમ બનાવ્યો, એના બનાવ્યા તો આપણે ઈ કરત. કાંઈ એમાં હું છે એટલે આપણે છોકરીને હવે મૂકશું એમ આગળ. તો મળી રહેતા હતા, અહીંયા નહોતા. અને કેટલું આગું છે આપણે આશ્રમ? 35-40 કિલોમીટર. અસલા તમારો વિડીયો જોયો હતો ને, પિકનિક બનાવવા ગયા હતા ફ્રેન્ડશિપ ના બીજા દિવસે, મારો તે બેસીને અસલ આનંદ આવી ગયો હતો. વાડી. હારું હાલો પાછા ભેગા થાવ. ભેગા ને ત્યાં આવવાનું જ છે. હા તે પણ હાલો ને, હવે ના પાડીએ. તહેવાર હોય છે ને પછી તો અહીંયા સાતમ આઠમ કરવા આવું તો ગાડી મોકલું. હા હાલો ભાઈ, હવે કોણ તેડવા આવશે એ નક્કી કરી લેજો. ગમે ઈ થઈ લેજો, ઈ તો ત્યાં પણ હે ને ફોન કરજો, ઓલા બાર કદાચ હોય છે ને એમને આમ ફરવાનું મન થાય કે હું થોડુંક અંદર એમ જો ભાઈ ફોન કરો ને તમે તો અમે આમ તૈયારી હા છે તમારું નામ ભારતીબેન જ ને? હા, હા. બાજી નામ કોઈ કોઈ નથી પૂછ્યું. પૂછતા જ નહીં જલ્પાબેન તો કોઈ દી. આપણે જરૂર હોય શું પૂછીને કરવું? કા જરૂર હોય આમ વાતચીતમાં ઔપચારિકતામાં પૂછાય તો અલગ વાત છે, બાકી આમ કોઈ દી કઈ પૂછવાનું હોય. સરસ હાલો મંડો, મીઠાઈ કઈક બનાવી નાખો. મારા ભાઈ આવે તે જો ઘી ને સેવ ને રવો ને મજા આવે એ બનાવો સેવ બનાવી નાખો. અને ખાઓ. ખાડા લાપસી છે, કુકરમાં સીટીયું કરો. રવોઈ છે ને? હા આ રે આમ બેઠા છે, હમણાં ખાલી કરી દે કરી. જઈ લે હજી ફોટો જોવો. હું હામી બેઠી અત્યારે તો મને જોવો, પછી હું જાઉં પછી ફોટો જોજો. મને એવું લાગે જયારે ફોટામાં આવી ગયા તમે જોવો તો કેટલું અસર લાગે. મને તો સપના કરતે તમે એટલી બધી નો લાગણી રખાય પછી દુઃખ થાય. ના ના, દુઃખ નહીં થાય મને, અને ઈશ્વરે જ મને ભેગા કર્યા તમને, મને દુઃખ નહીં થાય. તો સારું. એટલી થોડી હિંમત નહીંતર પછી આ એમ નહીં પછી નબળા પડે ને ત્યારે કોકને યાદ કરી કરીને સમય મારા જ પછી પૂગી શકે ન પૂગી શકે તો એમ થાય રાહ તો ન આવ્યા 2 મહિના. હા એ વાત હાલો. સાચી. ના ના, મનમાં યાદ કરી તો અમરબા મોકલાઈ જ દે અમને તો કે જાઓ ભેગા થઈ આવો આ જો તમે. પાટલા બે છે હો. આ 2 પાટલા હાલો તમે રસોઈ કરવા બેહવા પાટલા ઘટતા હતા ને, પાટલાય બનાવીને મૂકી ગયા છે. મૂકવા વાળા દઈ દિયો કા. આ બી હાલો આ 2 હજી પાટલામાં પાપડ વણવા વાળા બાને દેવા જવાના છે. હા ઈ ભલે પડ્યો અત્યારે. સરસ હાલો, અગાઉથી હેપી રક્ષાબંધન, હેપી જન્માષ્ટમી, મસ્ત મજાની ઉજવો, આનંદ કરો. ત્યાં આવવાનું થાય ફોન કરજો.